અને જિજ્ઞાસુ બનીને પિપાસુ બનીને પરીક્ષિત રાજા બેઠેલા છે. પ્રશ્ન કર્યો, હે મહારાજ, મૃત્યુ સમીપ હોય એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવ મુનિ કહે છે કે જેનું મૃત્યુ સમીપ હોય, નિકટ હોય એવા વ્યક્તિએ ઘર સંસારનો ત્યાગ કરી દેવો જોઈએ. અમુક ઉંમર પછી તો ગરુડ પુરાણમાં લખ્યું છે સંસારનો ત્યાગ કરવો જોઈએ. વાનપ્રસ્થ આશ્રમમાં જવું જોઈએ 50 પછી. આવું ગરુડ પુરાણમાં લખ્યું છે. એટલે તમે જો આપણે ગણતરી કરીએ તો 49 50 પછી વનમાં જાવ નથી જતા, ધક્કા મારીને છોકરા કાઢે છે. સંત કહે છે કે અંત સમય નજીક છે, કેમ ખબર પડે? પરીક્ષિતને તો ખબર પડે કે 7 દિવસમાં મારું મોત છે, તમને મને કેમ ખબર પડશે? સંત કહે છે કે મૃત્યુ ક્યારેય સંદેશ આપ્યા વગર આવતું નથી. ચિઠ્ઠી મોકલી દે છે. યમરાજ ક્યારે ચિઠ્ઠી મોકલા વગર નથી આવતા. 4 ચિઠ્ઠી મોકલે છે. તો છાપરું ધોળું થઈ જાય તો કાળા કરી દે. એક બેન મને કહેવા લાગે, બેન આ જમાનામાં તો ધોળાવાળા આવતા જ નથી. મેં કેમ એવું? એ કે આ ધોળા આવ્યા નથી, અમે પીછડો ફેરવો નથી. આવ્યા નથી, પીછડો ફેરવો નથી. મેં કીધું પણ બેન ઊંઘે એને કોણ પૂગે? એટલે તો કીધું, કાળા ગયા ને માથે ધોળા રે આવ્યા. કાળા ગયા ને માથે, કાળા ગયા ને માથે ધોળા રે આવ્યા. કાળા ગયા ને માથે ધોળા રે આવ્યા. તો એ તને ના સમજાતો રે, તો એ તને ના સમજાતો રે. જીવન તારું એળે જાતો, જીવન તારું એળે જાતો. તો એ તને ના સમજાતો રે, તો એ તને ના સમજાતો રે. કાળા ગયા ને માથે ધોળા રે આવ્યા. કાળા ગયા ને માથે ધોળા રે આવ્યા. કાળા ગયા ને માથે ધોળા રે આવ્યા. કાળા ગયા ને માથે ધોળા આવ્યા. એને આ પહેલી ચિઠ્ઠી. દાંત પડી જાય બીજી ચિઠ્ઠી. કાને સંભળાતું ઓછું થઈ જાય ત્રીજી ચિઠ્ઠી. અને ચોથી ચશ્મા. 4 ચિઠ્ઠી મોકલે છે. યમરાજા 4 નોટિસ મોકલે. 4 નોટિસ મોકલે. હા, તમે ધ્યાન ના આપો એ અલગ વાત છે. બાકી કાળ ચિઠ્ઠી મોકલા વગર આવતો નથી. યાદ રાખજો. અને આજ તો નાનપણથી જ ચિઠ્ઠીઓ આવવા માંડે. કેમ કે આ જિંદગીનો કોઈ ભરોસો નથી. નાનપણથી કરેલું છે. ચિઠ્ઠી મોકલે છે એ પહેલા મૃત્યુને સુધારવું જોઈએ. અમુક ઉંમર પછી ઘરનો ત્યાગ કરવો જોઈએ. ઘરમાં જરૂર છે ત્યાં સુધી ઘરમાં રહ્યો, પછી એનો ત્યાગ કરવો. તો કે ઘરમાં આપણી જરૂર છે એ કેમ ખબર પડે? પ્રશ્ન છે કે ઘરમાં તમારી જરૂર છે એ કેમ ખબર પડે?
કીધું કે ભાઈ ઘરમાં એન્ટર થાવ, આવો અને પાણીનો ગ્લાસ હાજર થઈ જાય તો માનવું કે આપણી ઘરમાં જરૂર છે. બાકી 10 વાર પાણી માંગો, પરસેવે રેબ જેબ આવ્યા હોય, 10 વાર પાણી માંગો ત્યારે ઢોળાતો અડધો ગ્લાસ આવે ને ત્યારે માની લેવું હવે આપણી જરૂર નીકળી જાય, નહીતર કાઢી મૂકશે ધક્કા મારી. આજ ઘરમાં જો લડતા હોય છે, જોયું છે ઘરડા લોકોની જે પરિસ્થિતિ છે આ સમાજમાં, બહુ દુઃખ થાય છે. ખરેખર હોવું ના જોઈએ. હર પરિસ્થિતિમાંથી આપણે પસાર થવાના જ છીએ. આજે ઈ ઘરડા છે, કાલ આપણો નંબર છે. તમે જેટલી તમારા માતા પિતાની સેવા કરી હશે એટલી જ તમારા પરિવારના, તમારા પુત્ર પરિવારના લોકો તમારી સેવા કરશે. આ તો કર્મનું બંધન છે. કર્મ કોઈને નથી છોડતું. મા બાપની સેવા કરવી જોઈએ. મા બાપ પ્રસન્ન છે તો ભગવાન પ્રસન્ન છે, એટલું યાદ રાખજો. જે ઘરમાં માતા પિતા દુખી છે એ ઘરમાં કદાપી સુખ શાંતિ હોય જ ના શકે, આવી જ ના શકે, ગેરંટી સાથે લખી લેજો. સેવા કરવી જોઈએ. પણ અમુક ઉંમર પછી ઘરનો ત્યાગ પણ કરવો જોઈએ. ચલો ત્યાગ ના કરો તો કાંઈ નહીં, ઘરમાં રહીને પણ પરમાત્માના ધ્યાનમાં, ભજનમાં મન લગાવવું જોઈએ, ચિત્ત લગાવવું જોઈએ. ઘરને ગોકુળ બનાવો, ઘરને મથુરા બનાવો. બહાર જવાની જરૂર નથી, ઘરમાં જ સર્વસ્વ છે. ઘરને ગોકુળને મથુરા બનાવો, ઘરમાં દ્વારિકા બનાવો. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારું. ભગવાનને રહેવાની ઈચ્છા થાય એવું ઘર બનાવો, એવું દિલ બનાવો. રોજ સારા સારા કપડા પહેરીએ છીએ કે લોકોની દ્રષ્ટિમાં હું સારો લાગુ. દુનિયાની દ્રષ્ટિમાં સારા લાગવા માટે રોજ સારા કપડા પહેરો છો, પણ ક્યારેક તો એવું કર્મ કરો કે હું ભગવાનની નજરમાં સારો દેખાઉં. એવું કર્મ કરો કે હું ભગવાનની દ્રષ્ટિમાં સારો દેખાઉં. ભગવાન કર્મથી પ્રસન્ન થાય છે, તમારા રૂપથી પ્રસન્ન નથી થતા. પરીક્ષિત રાજા પ્રશ્ન કર્યો છે કે મૃત્યુ સમીપ હોય એને શું કરવું જોઈએ. પરીક્ષિત રાજાને સુખદેવ મુનિ કહે છે કે જેનો મૃત્યુ સમીપ હોય એવા વ્યક્તિએ એકાંત સ્થળે જઈને પોતાના મનને, પોતાના ચિત્તને બ્રહ્મરંધ્રમાં લગાવવું જોઈએ. શરીર પ્રત્યેની, ઇન્દ્રિયો પ્રત્યેની જેટલી પણ વાસનાઓ છે એને વૈરાગ્યના શસ્ત્ર દ્વારા કાપીને પોતાના મનને પરમાત્માના ધ્યાનમાં લગાવવું જોઈએ. ધ્યાન કોનું કરશો? પ્રશ્ન છે. સંતો કહે છે ધ્યાન કરવું જોઈએ, પણ ધ્યાન કરીએ કોનું? કુંવારી કન્યાને કહો બેટા તારા પતિનું ધ્યાન કર, તો કોનું ધ્યાન કરે? પતિને તો જોયા જ નથી, કોનું ધ્યાન કરશે? એમ પરમાત્માને જોયા નથી તો ધ્યાન કોનું કરશો તમે? સામે ભગવાન તો હોવા જોઈએ તો ધ્યાન થાય. પરમાત્માને જોયા નથી, પરમાત્માને જાણ્યા નથી તો ભજન કોનું કરીએ? એના માટે કોઈ સમયના તત્વદર્શી મહાપુરુષની શરણમાં જઈને ધ્યાન યોગને જાણવું પડશે. ધ્યાન કોઈ બહારનું નથી, ધ્યાન અંતર જગતનો વિષય છે. જે પરમાત્મા ઘટમાં છે, જે ઈશ્વર હૃદયમાં છે, એ ઈશ્વરને જાણીને એનું ધ્યાન કરવું એ મનુષ્યનું કર્તવ્ય છે. આપણે તો ભજનમાં ગાઈએ છીએ, રોજ સાંભળતા હોઈએ છીએ, હે મારા ઘટમાં
विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटમાં વિરાજતા શ્રીનાથ જી યમુનાજી મહાપ્રભુજી मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારો મનડો છે ગોકુળ વનરાવન 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 મારા તનના યાગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
સજનો, આ ભજન તો ઘણી વાર સાંભળ્યું છે. મારા ખ્યાલ પ્રમાણે તો દરેક વૈષ્ણવના ઘરમાં ભજન રોજ ચાલતું હોય, ગવાતું હોય છે, સાંભળતા હોય છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ક્યાં બિરાજે છે? જોરથી બોલો. ઘટમાં. બોલવામાં બહુ કંજૂસ લાગો છો તમે બધા. એમાં કંજૂસાઈ નહીં રાખો. ઝઘડો કરવો હોય તો પહેલો નંબર આવે છે, હે ને? નિંદા કરવામાં, એકબીજાની નિંદા કરવામાં પહેલો નંબર આવે. પહેલો નંબર છેલ્લો થઈને 184 માં જ આવે, હે ને? આવે ને પહેલો નંબર. ચાર બેઠા ચોટલા ભાંગે કોઈના કેટલાના ભાંગ્યા હશે બતાવો? 5 વાગે ને એટલે આખી એમાં કાઠિયાવાડી લોકો તો બાપ ઓટલા વગર ના ચાલે. બાકી બધા પહેલા ઓટલો બનાવડાવે. ઘર બનાવે ને ઓટલો સરસ બનાવે. એમાં કાશીને સવિતાને બધાને ભેગા કરે અને પછી એક શેરી પૂરી થાય એટલે બીજી શેરી, બીજી પૂરી થાય ત્રીજી લે. સાચી વાત કે ખોટી વાત? હા. સજનો, પરમાત્મા હૃદયમાં બિરાજે છે. સંતોનું, મહાપુરુષોનું કહેવું છે કે ઘટ મંદિરમાં રહેલા પરમાત્માને જાણીને એનું ધ્યાન કરવું એ હર મનુષ્યનો ધર્મ છે. પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. હૃદયમાં રહેલા પરમાત્માને જાણવા. મીરાબાઈ કહે છે, ના ગોકુળ જાઉં, ના મથુરા જાઉં, ના કોઈ તીરથ નહાઉં, 68 તીરથ હે ઘટ માહી, તામે મલમલ નહાઉં. મીરાબાઈનું કહેવું છે 68 તીરથ ઘટમાં છે. સદગુરુ 68 તીરથ હૃદયમાં બતાવે છે. સંતો જ્ઞાનીઓ હૃદયમાં સ્નાન કરે છે અને અજ્ઞાની બહાર સ્નાન કરે છે. એટલે સુખદેવ મુનિ કહે છે પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ અને ધ્યાનની વિધિ સમયના સદગુરુ બતાવે છે. યાદ રાખજો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, આ સૃષ્ટિની રચના કેવી રીતના થઈ? જીવન નિયંતા પ્રભુ પરમાત્મા જેની ગાથાઓ ધર્મ ગ્રંથમાં છે એવા પરમાત્માઓની લીલાનું વર્ણન કરો. જેની મહિમા સાંભળવાથી જન્મો જન્મની અજ્ઞાનતાની ગાંઠો તૂટી જાય છે એવા ઈશ્વરને જીવ કેવી રીતના જાણી શકે? હે મહારાજ, કૃપા કરીને બતાવો. ત્યારે સુખદેવ મુનિ કહે છે, પરીક્ષિત, આ જે તમે પ્રશ્ન કર્યો છે એ જ પ્રશ્ન એકવાર મહાત્મા વિદુરે મૈત્રેય મુનિને કર્યો હતો. વિદુર ગ્રહસ્થી હોવા છતાંય મહાત્મા કહેવાના છે. સુખદેવ મુનિ મહાત્મા વિદુરનું ચરિત્ર સંભળાવે છે. જે ભક્ત કેટલો મહાન હશે જેનું ચરિત્ર સંભળાવવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં ઉત્તમ ચરિત્ર વિદુરજીનું છે. અને હોય પણ કેમ નહીં, યમના અવતાર હતા.
વિદુરજી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, યમના સાક્ષાત યમના અવતાર હતા. એકવાર વિદુરજીએ મૈત્રેય મુનિને પૂછ્યું છે કે હું યમનો અવતાર છું, તો મારે દાસી પુત્ર તરીકે શા માટે જન્મ લેવો પડ્યો? ત્યારે મૈત્રેય મુનિ કહે છે, માંડવ્ય ઋષિનો શ્રાપ હતો તમને. કેમ કે એકવાર માંડવ્ય ઋષિ ધ્યાનમાં બેઠા હતા, એક ચોર રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો અને એની પાછળ સિપાહી લોકો પડેલા હતા અને ચોર ભાગતો ભાગતો માંડવ્ય ઋષિના આશ્રમમાં આવીને એનું જે ચોરેલું ધન છે એની પોટલી માંડવ્ય ઋષિની પાસે મૂકીને ચોર ત્યાંથી ભાગી જાય છે. આ બાજુ સિપાહી ચોરને શોધતા શોધતા આવ્યા છે. માંડવ્ય ઋષિના આશ્રમમાં જોયું તો બાજુમાં પોટલી પડેલી છે. સિપાહી લોકોને એમ થયું કે ચોરી કરીને ધ્યાનમાં બેસવાના ઢોંગ કરી રહ્યો છે. એમ વિચારીને માંડવ્ય ઋષિને સિપાહી લોકો પકડીને રાજાની પાસે લાવે છે અને રાજા સીધું વિચાર્યા વગર ફાંસીની સજા આપી દે છે. માંડવ્ય ઋષિને ફાંસીએ ચડાવવામાં આવે છે. ગળામાં ગાડીઓ નાખવામાં, દોરડું નાખવામાં આવે છે, પણ ઋષિના ધ્યાનના પ્રભાવથી, યોગના પ્રભાવથી એ દોરડું ફિટ થતું નથી. માંડવ્ય ઋષિનું મૃત્યુ થતું નથી. રાજાએ ખૂબ પ્રયાસ કર્યા છતાંય પણ માંડવ્ય ઋષિનું મૃત્યુ ના થયું. એટલે રાજા સમજી જાય છે કે કંઈક મારાથી ભૂલ થઈ રહી છે. માંડવ્ય ઋષિની પાસે ક્ષમા માંગે છે. માંડવ્ય ઋષિ એને તો માફ કરી દે છે કે તારો કોઈ વાંક નથી, પણ એ સીધા સશરીરે યમરાજની પાસે જાય છે કે મારી એવી કઈ ભૂલની સજા આજ મને ફાંસીએ ચડાવવામાં આવી? એવી તો કઈ મેં ભૂલ કરી નથી. ત્યારે માંડવ્ય ઋષિ કહે છે, એકવાર તમે 2 વર્ષના હતા ત્યારે તમે એક મકોડાને મારી નાખ્યો હતો. માંડવ્ય ઋષિ કહે છે, શાસ્ત્રના કહેવા પ્રમાણે અગર નિર્મળ બુદ્ધિમાં, નાનું 2 વર્ષનું બાળક જેને કોઈ જ્ઞાન નથી, મોત શું કહેવાય, હાનિ, લાભ કઈ જ ખબર નથી, અગર આવા સ્વભાવ વાળાને અગર સજા તો સ્વપ્નમાં આપવામાં આવે છે તો તમે મને જીવતા સજા કેમ આપી? આ પાપનો ફળ તો તમારે સ્વપ્નમાં આપવું જોઈતું. માંડવ્ય ઋષિ જ્યારે કીધું, યમરાજ, યમદૂત, યમ દેવતા કહે છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. માંડવ્ય ઋષિ કહે છે, તમારા જેવા જો દેવતા આવી ભૂલો કરતા રહેશે તો મૃત્યુ લોકના માનવીની શું દશા થશે? માટે આની સજા તો તમારે ભોગવવી જ પડશે. તમે જા મૃત્યુ લોકમાં, અને જ્યારે તમે અન્યાયને સહન કરશો એટલું તમારી નજરની સામે અન્યાય થશે, પણ તમે એક શબ્દ નહીં બોલી શકો. આંખથી તમારે અન્યાયને જોવું પડશે, સહન કરવું પડશે, ત્યારે તમને ખબર પડશે કે માન અને અપમાન શું છે. અને એટલે જ યમ દેવતા વિદુરજીનું રૂપ ગણાય છે. વિદુર રૂપે દાસીના ઘરે એમનો જન્મ થયો છે. વિદુરજી દાસી પુત્ર હતા, પણ મહાત્મા કહેવાય. સુખદેવ મુનિ વિદુરજીનું ચરિત્ર સંભળાવે છે. એનો સાધુ સ્વભાવ હતો. સુખદેવ મુનિ કહે છે, અનેક અન્યાયોને સહન કરે છે. પાંડવોની સાથે ધૃતરાષ્ટ્ર મહારાજ અનેક પ્રકારથી અન્યાય કરી રહ્યા છે. લાક્ષાગ્રહ જેવામાં મારવાની કોશિશ કરી, ભીમને ખાવામાં લાડુમાં ઝેર નાખીને મારવાની કોશિશ કરી, છલ કપટ કરીને 13 વર્ષ વનમાં જવું પડ્યું, 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું. આટલો અન્યાય થઈ રહ્યો છે છતાં પણ મહારાજ યુધિષ્ઠિર ચૂપ છે. રાજા છે, ચલો આંખ નથી પણ દ્રષ્ટિ નથી,
રાજાનું કર્તવ્ય છે કે અગર ધર્મ વિરુદ્ધ કાર્ય થઈ રહ્યું છે તો ધર્મના તરફ નિર્ણય આપવો એક રાજાનું કર્તવ્ય છે. રાજાની અંદર વિવેક હોવો જોઈએ. નેતાની અંદર વિવેક અતિ આવશ્યક છે. નેતા આજકાલ પેલા રાજા હતા, આજ નેતા, એ જ રાજા. નેતાની અંદર જો વિવેક ના હોય તો રાજનીતિ પર દાગ લાગી જાય છે. સત્ય સત્યનો નિર્ણય કરવો જોઈએ. એક રાજાની અંદર, એક નેતાની અંદર વિવેક હોવો જોઈએ. અને વિવેક ક્યાંથી આવે તો કીધું બીનું સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બીનું સુલભ ના સોય. સત્સંગ વગર વિવેક આવતો નથી. અને એટલે પ્રાર્થના છે મારી, અને એટલે જ દરેકના જીવન સત્સંગથી જોડાયેલા હોવા જોઈએ. ભારત દેશ એવું નથી કે આજ મહાન છે, સદીઓથી મહાન છે. કેમ કે આ પરમાત્માની ભૂમિ છે, જ્યાં મહાપુરુષો પ્રગટ થયા છે. રામ આવ્યા છે, કૃષ્ણ આવ્યા છે, બુદ્ધ જેવા મહાપુરુષો પ્રગટ થયા છે. આ ધરતી કોઈ સામાન્ય ધરતી નથી. ભારત ભૂમિ મહાન ભૂમિ છે. બસ કમી છે તો કેવલ સત્સંગ. શું તમને નહીં લાગતું કે ભારતે દુનિયાને શું નથી આપ્યું? જે પૂરી દુનિયા નથી આપી શકી એવી વસ્તુ ભારતે આપેલી છે સમાજને. આ એક ભારત કેવલ દેશ નથી પણ એક પરંપરા છે, સનાતન પરંપરા છે. અને સનાતન પરંપરાને તોડવાની ઘણી કોશિશ કરી, પણ કીધું છે જો સનાતન नहीं मिटा रावण की हुंकार से, जो सनातन नहीं मिटा कंस की ललकार से, वो सनातन क्या मिटेगा आज की सरकार से. वो सरकारની વિરોધમાં નથી, એ વાત ધ્યાનમાં રાખજો. અને ઘણીવાર વિચાર આવે મને, એ ઘણીવાર જોઉં પણ છું કે લોકો બેઠા હોય ને, ભાઈઓ બહેનો તો ચલો એટલું નથી, રાજનીતિમાં એટલો ઇન્ટરેસ્ટ નથી હોતો, પણ ભાઈઓ 4-5 જણા ભેગા થાય એટલે ચાલુ જ કરી દે. અને પ્રધાનમંત્રી ગલત છે, રાષ્ટ્રપિતા ગલત છે, કોર્પોરેટર ગલત છે, સરકાર ગલત છે. અરે ભાઈ, અગર તમે સાચા છો તો તમે કરીને બતાવો. આજ હર વ્યક્તિનું કર્તવ્ય છે, કેવલ સરકારનું જ કર્તવ્ય નથી. આજ પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે. અગર સરકાર તો ઘણા નિયમ બનાવે છે, આપણે કેટલા નિભાવીએ છીએ? સરકારે નિયમ બનાવ્યો છે ગાડી ચલાવતી વખતે બેલ્ટ બાંધવો જોઈએ, કેટલા નિયમ નિભાવીએ છીએ બતાવો? સરકારે નિયમ બનાવ્યો હેલ્મેટ પહેરવું જોઈએ, કેટલા નિયમ નિભાવીએ છીએ બતાવો? નિયમ બનાવવામાં આવે છે, નિભાવવા તો આપણે જ પડશે. હર વ્યક્તિનું કર્તવ્ય છે. અને યાદ રાખજો, જે દેશની પ્રજા નથી સુધરતી ને, એ દેશનો રાજા પણ કંઈ જ નથી કરી શકતો. કર્તવ્ય દરેકનું છે. એટલે બહુ સરસ એક જગ્યાએ લખ્યું હતું કે બોર્ડર પર જાકર બંદूक लेकर गोली चलाओगे तभी तुम देशभक्त कहाओगे, ऐसा नहीं है. पान तंबाकू खाकर इधर उधर थूकना बंद कर दोगे ना तो भी देश पे आपका बहुत बड़ा एहसान होगा. આ તમારી દેશભક્તિ થશે. અહીંયા ત્યાં થૂકવાની આદત હોય છે, બહુ ગંદી આદત. ને મને તો સૌથી વધારે ગંદુ લાગે કે ગમે ત્યાં લોકો થૂકતા હોય. જે ધરતી માતાને પ્રણામ કરીએ છીએ એમાં ઉપર પાન ખાઈને પિચકારીઓ મારતા હોઈએ છીએ, તો આ વ્યક્તિને શોભા દે છે?
મોઢું માવાથી ભરેલું હોય, તમાકુથી ભરેલું હોય, શોખથી ખાય છે લોકો, એવું ને? એને એમ થાય કે અમે બહુ સારા લાગીએ છીએ, પણ ખરેખર એના જેવા ગંદા વ્યક્તિ કોઈ નથી. ખાતા હોય તો ખોટું ના લગાડતા, હે ને? સાચું છે એ કહું છું, મને કોઈ ડર નથી, કેમ કે અસત્ય છે. વ્યસનથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. વ્યસન રાખો, ભજનનું રાખો, સત્સંગમાં જવાનું રાખો. આપણા પ્રધાનમંત્રીજીએ જો સફાઈ અભિયાન કેટલું સરસ ચલાવ્યું છે. કૃપયા સહયોગ આપવો જોઈએ. પ્રાર્થના છે મારી તમને બધાને, અવશ્ય સહયોગ આપો. સફાઈ હોવી જોઈએ, મન સાફ હોવું જોઈએ. મન સાફ સત્સંગથી થાય, અને જો તમારું મન સાફ હશે તો તમારું ઘર સાફ હશે. જો તમારું ઘર સાફ હશે તો તમારી શેરી સોસાયટી સાફ હશે, અને તમારી સોસાયટી સાફ હશે તો તમારું શહેર સાફ થશે, અને શહેર સાફ થશે તો નગર અને દેશ સાફ થશે. તૈયારી ખુદથી કરવી પડશે. મનની સફાઈ અતિ આવશ્યક છે. કૃપયા પ્રાર્થના છે તમને બધાને, દરેક વ્યક્તિને મારી, અવશ્ય સહયોગ આપો. અહીંયા તૈયાર ખાઈને કચરો નહીં ફેંકવો જોઈએ, થૂકવું નહીં જોઈએ, ગંદકી નહીં ફેલાવવી જોઈએ. હર ભૂમિ તમારું ઘર છે. હર ભૂમિ પર કણ કણમાં પરમાત્માનો વાસ છે. અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. આ કર્તવ્ય છે, બધાનું કર્તવ્ય છે. તમારું, મારું, દરેક વ્યક્તિનું કર્તવ્ય છે. પરંપરાને નિભાવો. આ દેશ પરંપરાથી મહાન બન્યો છે. અહીંયા સનાતન પરંપરા દેશમાં, ભારત દેશમાં ચાલે છે. જ્યાં મહાપુરુષો પ્રગટ થયા છે, જ્યાં એવા ભક્તો પ્રગટ થયા છે. પરંપરાને નિભાવો. આજના નવયુવાન લોકોને મારી પ્રાર્થના છે કે આ જીવનને સત્સંગ સાથે જોડી દો. આજ જે સુખ, આજનું નવયુવાન શરાબની બોટલમાં, વ્યસનની અંદર, કેવલ ધન કમાવાની અંદર સુખને શોધી રહ્યો છે, બંગલામાં સુખ શોધી રહ્યો છે. પણ એ સુખ સુખ નથી. કેવલ સુખ મળશે, ક્ષણિક સુખ મળશે, અંતે તો પાછું પરંપરામાં આવવું જ પડશે. સુધારો. તમારા બાળકોનું રહેન સહેન બદલો, એનો સ્વભાવ બદલો. કેમ કે આજના લોકો જો વ્યસન અને માંસ મટન તરફ આગળ વધી ગયા છે. આજ ભારતની પરંપરામાં માંસ વેચાય છે. બહુ દુઃખની વાત છે. ઘણી વાર રસ્તામાં નીકળીએ જોઈએ, જેટલી પાણીપુરીની લારીઓ નહીં હોય ને એટલી માંસ મટન આમલેટની લારી જોવા મળે છે. અને આ ભારત દેશમાં જ્યાં દૂધની નદી વહેતી હતી, ત્યાં આજ ખૂનની નદી વહેવા લાગી છે. આજ ભારતની પરંપરામાં લોકો માંસ ખાવા લાગ્યા છે. ગો માતા, અને આજ લોકો ગાયનું માંસ ખાય છે. હું ન્યૂઝ જોતી હતી તો મેં જોયું કે આજ લોકો ગાયના વાછરડાનું માંસ ખાય છે, શોખથી ખાય છે. ગાય કતલખાને જઈ રહી છે. જે કૃષ્ણ ભગવાને ગાયની સેવા કરી અને ગોવાળીઓ કેવાડા, ગોપાલ કેવાડા, આજ એ જ ભારત દેશની અંદર ગાય કતલખાને જઈ રહી છે. બધા રોડ ઉપર રખડતી જો બહુ દુઃખ થાય ત્યારે ગાયનું માંસ વેચાવા લાગ્યું છે. અને પાછા નેતા લોકો, મોટા ભણેલા ગણેલા લોકો કે हम गोमांस खाए या कुछ भी खाए, आपको क्या लेना देना? अरे લોકતંત્રમાં રહો છો, હા, આ તમારું ફ્રીડમ છે, કંઈ પણ કરી શકો છો, પણ એક જીવની હત્યા કરવી અને એ લોકતંત્ર તમને પરવાનગી નથી આપતું. તમે લોકતંત્રમાં જીવો છો. બેબસ મૂંગા પશુઓની હત્યા કરવી કોઈ મર્દાનગી નથી. અને ગાયની સેવા કરવી જોઈએ. આજે ગાય
કતલખાને જઈ રહી છે, રોડ પર કચરો ખાઈ રહી છે, પોલિથીન ખાઈ રહી છે. શું આપણું એટલું સામર્થ્યતા નથી કે આપણે ગાયને ઘાસ ખવડાવી શકીએ? યાદ રાખજો, इतिहास कहते हैं कि जिस घर में गाय के लिए निकलती है पहली रोटी, उसकी किस्मत कभी नहीं होगी खोटी. પહેલાના લોકો ગાય માટે પહેલી રોટલી કાઢતા હતા અને આજ ગાયની રોટલી તો શું, ગાયનું ઘાસ પણ ખુદ ખાઈ જાય. સમાજની પરિસ્થિતિ છે. હું ગૌશાળાનો પૈસો હડપ કરી જાય. આજ ગાય ધન આજ કતલખાને જઈ રહ્યું છે અને જોયું છે આંખથી. એના ઉપર 120 ડિગ્રીનું ગરમ ગરમ પાણી રેડવામાં આવે છે. ત્યારે મને એમ થાય કે ગાયના હૃદયમાંથી પણ એકવાર એવી અવાજ નીકળતી હશે કે હે કૃષ્ણ, તમે ક્યાં જતા રહ્યા? આજ આપ આ સંસારમાં હોત તો અમારી આવી દુર્દશા ના થાત. જરૂર એના દિલમાંથી એક ઉદ્ગાર નીકળતો હશે. ગૌ માતા પ્રાર્થના કરે છે, इस पापी युग में गौ माता का कोई नहीं रखवाला. हे गोविंद गोपाला, हे गोविंद गोपाला. पापी युग में
माता प्रार्थना करे छे कि इस पापी युग में गौ माता का कोई नहीं रखवाला। गौ मातानी सेवा करवी જોઈએ। कृपया प्रार्थना છે સંસારની આવી પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે હૃદયમાં થોડી પીડા થોડું દર્દ જાગે છે કે આખિર કૃષ્ણને માનવા વાળા રામને માનવા વાળા આજ એક માં પર અત્યાચાર થયેલો છે તો આખિર લોકો આવાજ કેમ નથી ઉઠાવતા? सरकार तो अपनी પોતાની તરફથી જે કરવું હોય એ કરે, પણ આપણું થોડું કર્તવ્ય છે કે આપણે પણ ગાયની સેવા કરીએ। કૃષ્ણ ભગવાનને અગર માનવા વાળા અહીંયા બેઠા છો તો ગાયની અવશ્ય સેવા કરવી જોઈએ। ધૃતરાષ્ટ્ર રાજા છે, જોઈ રહ્યા છે અન્યાય થઈ રહ્યો છે છતાંય ચૂપ છે। સત્તા પર બેઠેલા લોકો અગર જો ચૂપ થઈ જશે તો રાજનીતિમાં દાગ લાગી જશે અને આ ધરતી ઉપર પાપ વધી જશે। વિદુરજીથી ચૂપ રહેવાતું નથી। વિદુરજીએ કીધું છે કે મહારાજ દુર્યોધન પાપનું મૂળ છે અને તમે પાપના મૂળને સેવી રહ્યા છો। મહારાજ આપ જાણતા નથી કે પાપના મૂળને સેવાથી એના ઉપર પતનના ફળ આવે છે। દુર્યોધને પાપનું મૂળ કીધું છે, પાપની જડ છે દુર્યોધન। દુર્યોધને ભાલાની જેમ વાગ્યા છે આ શબ્દો। દુર્યોધન કહે છે કે આ વિદુરને મારા નગરમાં રહેવા જ નથી દેવો, એને કાઢો। અમારું જ અન્ન ખાય છે અને અમારું જ ખોદે છે। એટલું ભયંકર વિદુરજીનું અપમાન કરે છે દુર્યોધન, છતાંય વિદુરજી ચૂપ છે, કેમ કે મહાત્મા છે। યાદ રાખજો, આ સાધુ સ્વભાવ છે। એક જગ્યાએ મેં વાંચ્યું કે ભાઈ અગર કોઈ તમારું અપમાન કરે છે, તમને કોઈ અપશબ્દ કહેતું હોય અને તમારા મનમાં ક્રોધ ગુસ્સો આવતો હોય તમને, અને 10-15 મિનિટ તમે પોતાને કંટ્રોલ કરીને રાખો તો દુનિયાના તમે સૌથી મોટા સંત છો। આ मुश्किल છે। जो ताको काटा बोए तो बोले उनको भाला, वो भी कभी याद रखेगा पड़ा किसी से पाला। આપણને કોઈ કાંટો મારે તો સીધો ભાલો જ કાઢીએ। એટલે સરસ કીધું, ગમ ખાઓ और कम खाओ। अगर ગમ ખાશો તો ક્યારે પોલીસને વકીલ પાસે નહીં જવું પડે, અને કમ ખાશો તો ક્યારે ડોક્ટર પાસે નહીં જવું પડે। પણ ગમ ખાય કોણ? આજે એકબીજાના ગુરુ છે તો તમે એક કહો તો મારી પાસે 10 રેડી હોય, બોલી તો જો। એક તો કોઈ એક શબ્દ કોઈ બોલીને તો જાય, 10 તૈયાર જ હોય પહેલેથી। પણ વિદુરજી મહાત્મા છે, ચૂપ છે, ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા છે। વિદુરજી ખુદ કહે છે મારે આ રાજ્યમાં રહેવું નથી। વિદુરજી તીર્થયાત્રામાં ગયા છે। ફરતા ફરતા યમુનાજીના કિનારે આવ્યા છે, ભગવાનની કૃષ્ણની અનેક લીલાઓને યાદ કરે છે વિદુરજી। ત્યાં ભગવાને ગાયો ચરાવી હશે, આયા ગોપાલે રાસ રમ્યા હશે,
આ કૃષ્ણની ભૂમિ છે. કૃષ્ણને યાદ કરીને આંખમાંથી દડ દડ વિદુરજીના આંખમાંથી આંસુ વહી રહ્યા છે. એમાં જ એમની દ્રષ્ટિ ઉદ્ધવજી ઉપર પડે છે. ઉદ્ધવજી દ્વારિકાથી આવી રહ્યા હતા, એ પણ યમુનાજીના કિનારે આવ્યા. બંને ભક્ત મળે છે, ઉદ્ધવજી અને વિદુરજી. બહુ સુંદર પ્રસંગ છે. 4 मिले 64 किले 20 रहे कर जोड़, हरिजन से हरिजन मिले तो 20 से 7 करोड़. 4 मिले, 4 એટલે 2 વિદુરજીની આંખ અને 2 ઉદ્ધવજીની આંખ બંને મળી એટલે 4 મિલે 64 કિલે. 64 એટલે દાંત. ભક્તને બીજો ભક્ત મળે તો સ્માઈલ મોઢા ઉપર આવે. કોઈ દુશ્મન મળ્યો હોય તો હરિજન સે હરિજન મિલે. હોય ભગવાન કીધું ને પેલું, ज्ञानी से ज्ञानी मिले तो होई ज्ञान की बात, गद्दे से गद्दा मिले तो होई लातम लात. બંને મળ્યા છે, 4 મિલે 64 કિલે 20 રહે કર જોડ. હાથ જોડી એટલે 10 આંગળીઓ વિદુરજીની, 10 આંગળી 20 રહે કર જોડ. હરિજન સે હરિજન મિલે તો 20 से 7 करोड़. 7 કરોડ રૂવાટા. 3.5 એમના 3.5. બંને એકબીજાને જોઈને ભેટી પડ્યા છે. ખૂબ રડે છે બંને. ઉદ્ધવજી પણ એટલું જ રડે છે. કૃષ્ણને યાદ કરે છે, એમની લીલાઓ યાદ કરે છે. વિદુરજીએ પૂછ્યું છે કે હે ઉદ્ધવજી, આપ તો કૃષ્ણને મળીને આવો છો. કે ગોપાલ, કે ગિરધાર, કે કૃષ્ણ કુશળ તો છે ને. ઉદ્ધવજી કહે છે શું વાત કરું, કે કૃષ્ણ તો આપણને લોધારા છોડીને જતા રહ્યા. એને તો સંસારનો ત્યાગ કરીને સ્વધામ ગયા છે પરમાત્મા, અને મારા જેવા પાપીને સાથે પણ ન લઈ ગયા. બહુ રડે છે. ભગવાન સ્વધામ જવાના જ્યાં વિદુરજીએ સમાચાર સાંભળ્યા છે તો વિદુરજી ખૂબ રડ્યા છે. ઉદ્ધવજી કહે છે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, કૌરવો માર્યા ગયા, પાંડવોનો વિજય થયો છે. બધા સમાચાર વિદુરજીને આપે છે. કૌરવોનો વિનાશ શબ્દ સાંભળો તો પણ એને બહુ દુઃખ થયું છે, કેમ કે વિદુરજી જ્ઞાની છે. એની અંદર કોઈ ભેદભાવ નથી. વિદુરજી કહે છે હે ઉદ્ધવ, શું એ કૃષ્ણએ મને યાદ કર્યો તો? જ્યારે સ્વધામ ગયા ત્યારે એ ભગવાને મને યાદ કર્યો હતો. ત્યારે ઉદ્ધવજી કહે છે કે હે વિદુરજી, બહુ ભાગ્યશાળી છો તમે. ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ જતા હતા, ગોપીને યાદ નથી કરી, યશોદા મૈયાને યાદ નથી કર્યા, દેવકી, જશોદા, નંદ બાબાને યાદ નથી કર્યા, પણ એને તમને 3 વાર યાદ કર્યા કે મારા વિદુરે મને એકવાર ભાજી ખવડાવી. કેવી હશે એ ભાજીની રેસીપી, કે ભગવાન 56 ભોગ ભૂલી ગયા છે અને કેવલ વિદુરની ભાજી યાદ કરે છે. જાણવા જેવી હશે એ રેસીપી. એ ભાજીમાં કેટલો પ્રેમ ભર્યો હશે. ભગવાન કૃષ્ણ કહે છે ઉદ્ધવ, મારા વિદુરે મને એકવાર ભાજી ખવડાવી, તેનો સ્વાદ જતો નથી. એટલે તો ભગવાન 56 ભોગ છોડીને વિદુરના ઘરે આવે છે. વિદુર ઘર પારમાં વિદુરજીની ભાજી આરોગે છે. બહુ સુંદર પ્રસંગ છે. જ્ઞાન ભક્તિ મોહે દીજીએ, પરમ પુરુષ જગદીશ.
बोलिए श्री सद्गुरुदेव महाराज की। आदि शक्ति श्री अम्बे मात की। भागवत भगवान की। कृष्ण कन्हैया लाल की। उपस्थित भगवत भक्तों તેમજ ભક્તિવતી માતાઓ તથા બહેનો, જ્ઞાન ગંગામાં સ્નાન કરવા માટે આપ એકત્રિત થયા છો. બપોરે વિદુર મહારાજનો પ્રસંગ શ્રવણ કર્યો. વિદુરજી અને ઉદ્ધવજીનો ભેટો થયો છે. હલો હલો એકવાર સેટિંગ કરી પછી અડતા નહીં, હે ને? બંનેનો ભેટો થયો છે. ભક્ત ભક્તને મળે છે તો દિલમાં આનંદ છે, ખુશી છે. વિદુરજીએ ઉદ્ધવજીને પૂછ્યું છે કે શું ભગવાને મને યાદ કર્યો હતો? ઉદ્ધવજી કહે છે કે ભગવાને તમને બહુ જ યાદ કર્યા. કૃષ્ણ કહે છે મારા વિદુરે મને એક દિવસ ભાજી ખવડાવી હતી. એ ભાજી મને હજી યાદ આવે છે, એમાં એટલી મીઠાશ હતી. ભગવાન 56 ભોગ છોડીને વિદુરના ઘરે જાય છે ભાજી ખાવા માટે. બધા મન અહીંયા રાખજો. જીવતી જાગતી બેઠેલી છું સામે. ઉદ્ધવજી કહે છે ભગવાન બહુ યાદ કરે છે. 56 દુર્યોધનના 56 ભોગ છોડીને ભગવાન વિદુરના ઘરે જાય છે. દુર્યોધન કહે છે પ્રભુ આપ મારા ઘરે પધારો. મેં આપના માટે સરસ વ્યવસ્થા કરેલી છે. ભગવાન કહે છે દુર્યોધન ભોજન બે વ્યક્તિના ઘરે થાય. એક તો ભાવ હોય અને બીજો ભૂખ હોય તો ભોજન થાય. તારી અંદર ભાવ નથી, મારા પેટમાં ભૂખ નથી, તારા ઘરે કેમ આવું? અને સાચી વાત છે, ભૂખ લાગે ત્યારે આપણે કંઈ જ નથી જોતા. ગંદી છે લારી, માણસ કેવો છે, ઘર કેવું છે, કંઈ જ નથી વિચારતા. ભૂખ લાગે એટલે જ્યાં મળે ત્યાંથી ઝાપટવા લાગી. પછી ભલે કોઈ ગમે એટલું કહેતા હોય કે પાણીપુરી બહુ ગંદી ગંદી વસ્તુ અંદર નાખે છે, પણ ભૂખ લાગે એટલે બધું જાય ગપા ગપ અંદર. અને એક ભાવ હોય, જ્યારે ભાવ હોય છે ત્યારે આપણે નથી જોતા કે પેટ ભરેલું છે, પણ ભાવનાને જોઈને તરત એમ થાય ચલો થોડુંક ખાઈ લઈએ. ભગવાન કહે છે દુર્યોધન તારી અંદર ભાવ નથી, મારી અંદર ભૂખ નથી, તો હું તારા ઘરે ભોજન કેમ કરું?
દુર્યોધનના 56 ભોગ છોડીને ભગવાન વિદુરાણીના ઘરે ગયા. એકલા હતા વિદુરાણી. ત્યાં જઈને દરવાજો ખટખટાવે છે. વિદુરાણી આવ્યા, દરવાજો ખોલ્યો, સામે ભગવાન ઊભા છે. સુંદર વિદુરજી અને વિદુરાણીનું દાંપત્ય હતું. એટલો જ ભરપૂર ભાવ પ્રેમ વિદુરાણીની અંદર હતો જેટલો વિદુરજીની અંદર હતો. જઈને ભગવાન કહે છે, કાકી બહુ ભૂખ લાગી છે. આ ભગવાન છે. દુર્યોધનના ઘરે જઈને કહે છે, મને ભૂખ નથી. વિદુરજીના ઘરે આવીને કહે છે, કાકી બહુ ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું આપો. આ પ્રેમ છે. इबादत मुकाम तक लेके जाती है, आगे दीवानगी रास्ता दिखाती है. मोहब्बत प्रेम मुकाम સુધી લઈ જાય છે, પછી આગળ તો દીવાનગી જ રસ્તો બતાવે છે. પછી કોઈનું જોર નથી ચાલતું. શુભ અશુભ, સારું ખરાબ કંઈ જ નથી દેખાતું. કેવલ પ્રેમ છે. દીવાનગી છે, પ્રેમ છે, જે રસ્તો બતાવે છે. વિદુરાણીને ભગવાન ને કહે છે, અંદર આવો. આસન ઉપર બેસાડ્યા છે. ઘરમાં જોયું તો કંઈ જ નહોતું, કેળા પડ્યા હતા. વિદુરાણી કહે છે, પ્રભુ પહેલા થોડા કેળા ખાઈ લો, પછી કંઈક ભોજનની વ્યવસ્થા કરો. કેમ કે વિદુરજી સાદું જીવન જીવતા હતા. એટલે ઘરમાં એટલું કંઈ હતું નહીં. કેળા લઈને આવે છે અને ભગવાનને ભાવમાં લીન છે. વિદુરાણી પણ ભાવમાં ભૂલેલા છે. કેળાની છાલ આપે છે અને કેળું નીચે નાખતા જાય છે. વિદુરાણીને બી ખબર નથી હું શું ખવડાવી રહી છું. ભગવાનને પણ ખબર નથી હું શું ખાઈ રહ્યો છું. આને પ્રેમ કહેવાય, આને ભાવ કહેવાય. ભગવાન પ્રેમને વશ થાય છે, ડિગ્રીને વશ નથી, ધન સંપત્તિને વશ નથી. એટલે તો કીધું છે, પ્રેમને વાસ રહેનારો વાલીડો મારો, પ્રેમને વાસ રહેનારો, પ્રેમને વાસ રહેનારો વાલીડો મારો, પ્રેમને વાસ રહેનારો, પ્રેમને વાસ રહેનારો વાલીડો મારો, પ્રેમને વાસ રહેનારો, પ્રેમને
मीराबाई સાથે રાણાજી કો પ્યાર मीराबाई સાથે રાણાજી કો પ્યાર જેના દૂધ કરનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો પ્રેમને વશ રહેનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો પ્રેમને વશ રહેનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો પ્રેમને વશ રહેનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો સગરી બાયન વાલે ના જમાન કરીને સબરી બાઈના વાલે નીચ માન કરીને સગરી બાયન વાલે નીજ માન કરીને સબરી બાઈના વાલે નીચ માન કરીને તાજે બોલે કાંગારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો પ્રેમને વશ રહેનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો પ્રેમને વશ રહેનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો પ્રેમને વશ રહેનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો તુલસીદાસ પ્રભુ દયા કરીને તુલસીદાસ પ્રભુ દયા કરીને તુલસીદાસ પ્રભુ દયા કરીને તુલસીદાસ પ્રભુ દયા કરીને ભવસાગર તરનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો પ્રેમને વશ રહેનારો વાલીડો મારો પ્રેમને વશ રહેનારો
સરવતી દીડે પંચમાં ઉડીડે બાકબાની હૃદયમાં ધ્યાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની દુઃખ સર દૂર કર સુખ ભરપૂર કર આસપદ સંપૂર્ણ કર દાસદાની સજ્જન સે ઈટ દે કુટુંબમાં પીઠ દે જગતમાં જીત દે મા ભવાની જગતમાં જીત દે મા ભવાની જગતમાં જીત દે મા ભવાની પ્રેમને વશ રહેનારો વાલીરો મારો પ્રેમને વશ રહેનારો ભગવાન પ્રેમથી વશ થાય છે